તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, ડોલવણ તાલુકામાં 11.8 ઇંચ વરસાદ, વાલોડ તાલુકામાં 9.32 ઇંચ, વ્યારામાં 7 ઇંચથી વધુ વરસાદ થયો। કોસવે પર પાણી ફરી વળતા 74 માર્ગો બંધ, ગામડાઓનો શહેર અને મુખ્ય માર્ગોથી સંપર્ક તૂટ્યો। વાલોડમાં ખેતરની પાળ તોડવા જતા 2 મજૂરો તણાયા, પાણીના ભારે પ્રવાહમાં તણાતા 2 મજૂરોના મોત થયા। તાપીની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, ઓલણ અંબિકા, પૂર્ણા અને મીંડળા નદીઓ ગાંડીતૂર થઈ। વ્યારાનગરના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। વાલોડ બુહારીથી ડોલવણ જતો સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો। તાપી જિલ્લામાં આજે સર્જાયેલ મેઘતાંડવ તાપી જિલ્લા વાસીઓ માટે આજે ખૂબ ભારે દિવસ ગણી શકાય તેમ છે। જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં વહેલી સવારથી મુસળધાર વરસાદે તાપી જિલ્લાને જનજીવનને પ્રભાવિત કર્યું છે। તાપી જિલ્લાથી પસાર થતી લોકમાતા તરીકે ઓલણ અંબિકા, પૂર્ણા તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છે તે વ્યારાનગરમાંથી પસાર થતી મીંડોળા નદી છે, જે મીંડોળા નદીએ પણ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મીંડોળા નદી બે કાંઠે વહી રહી છે, જે મીંડોળા નદીના કાંઠે આવેલ સ્વામી વિવેકાનંદ જે રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટ પર પણ મીંડોળા નદીનું પાણી ફરી ચૂક્યું છે, જેના કારણે તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને હાલ તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। જો બીજી તરફ વાત કરીએ તો જિલ્લામાં હાલ વાત કરીએ તો 70 થી વધુ ગ્રામીણ વિસ્તારના જે પંચાયત હસ્તકના માર્ગો છે તે હાલ બંધ થયા છે, જેના કારણે ગ્રામીણ જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। જો વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારના 70 થી વધુ માર્ગો બંધ થતા લોકોની અવરજવર અટકી પડી છે અને સિટી અને તાલુકા ક્ષેત્રના મુખ્ય માર્ગો સાથે એમના સંપર્કો તૂટ્યા છે, જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દિવસ દરમિયાનની વાત કરીએ તો વાલોડ તાલુકામાં ખેતરમાં પાણી ભરાયા હતા। ખેતરનું પાણી ખાલી કરવા માટે નાળામાં પાણીનો નિકાલ કરવા માટે 2 મજદૂરો ખેતરના પાણીની પાળ તોડતા જ પાણીમાં તણાઈ ગયા હતા, તે લોકોના હાલ મોત થયા છે। તો બીજી તરફ વાલોડથી જો સ્ટેટ હાઈવે પ્રસાર થાય છે, જે ડોલવણને જોડતો માર્ગ છે, તે એક સાઈડનો માર્ગ પર પાણી ફરી વળતા એક સાઈડનો માર્ગ પણ બંધ થયો છે। એ જ રીતે સમગ્ર તાપી જિલ્લા અને જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। ત્યારે વ્યારાનગરમાં પણ આ રીતની સ્થિતિ સર્જાઈ હતી। વ્યારાનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા કેટલાક માર્ગો બંધ થયા હતા, જેના કારણે વ્યારાનગર વાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે। બીજી વાત કરતા તમામ નદીઓ હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા નદી કાંઠાના વિસ્તારના લોકોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અક્ષય બદાણે, ગુજરાત।